હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ફેમિલી, સવારથી મારી તબિયત સારી નથી, તો સવારથી બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો આજે, કારણ કે 15 દિવસથી પેટમાં કોઈ પ્રોબ્લેમ થયો. કાલે સોનોગ્રાફી કરાવવા જવાનું, કારણ કે વચ્ચે રવિવાર મળી ગયો, એટલે હવે કાલે સોનોગ્રાફી કરાવવા જવાનું. સોનોગ્રાફીમાં શું આવે છે તો બધાને કહેશું, કારણ કે 15 દિવસથી છે ને સખત પેટમાં દુખાય, કોઈ બી દવા કોમમાં નહીં આવતી. બીજી આજુબાજુના દવાખાને બતાવ્યું, દવા ગળી, પણ કંઈ શું જ રિપોર્ટ હજી કરાયો નહીં, પણ કશું ફેર પડતો નથી. તો ફેમિલી, કાલે જવાનું છે સોનોગ્રાફી કરાવવા માટે કે પેટમાં શું થયું છે. તો ફેમિલી બધાને કહેશું. અને મારા કુલદીપભાઈ જુઓ, કુલદીપભાઈ આજે બહુ જ હેરાન કરે બધાને. હર હર મહાદેવ બોલ. હર હર મહાદેવ બોલ. મહાદેવ કો બોલ છે. બોલો. મહાદેવ કો બોલ. હર હર મહાદેવ બોલો. હર હર મહાદેવ બોલ. હા, હર હર મહાદેવ બોલ. હર હર મહાદેવ. હસીન નહીં, હરકુ બોલ. હરકુ બોલ પછી ચાલ. હર હર મહાદેવ. હર મહાદેવ. હર હર મહાદેવ. એવડી જ નહીં બોલવાનું. હર હર મહાદેવ. હરકુ બોલ ને મારીશ હું તને. હર હર મહાદેવ. આજ જબર પાલે જડ્યો પાલે આજે. જડ્યો ને કે બોલે મસ્ત. આપણે છોકરાઓને શીખડાવવું જ પડે. મહાદેવ. હરકુ બોલ. હર હર મહાદેવ. અલલ હલલ મહાદેવ. હલલ નહીં, હર હર મહાદેવ. અલલ હર મહાદેવ. હર મહાદેવ. માટેલ નહીં લા, મહાદેવ. મહાદેવ. મહાદેવ બોલ. મહાદેવ. મહાદેવ. જય શ્રી રામ. જય શ્રી રામ. હોતનો ટાઈમ થઈ ગયો ને આપણે આ ખેતરમાં આવ્યા છીએ. આમાં પાછી આ જોજો ટેકરા ઉપર ચડીએ કે નહીં ચડીએ કે આજે આપણે ઉંમર થઈ ગઈ ભાઈ. હવે એક ભાઈ કાલ અમે મોલમાં ગયા તો એક ભાઈ શું કીધું તું મમ્મી કે મને કે તમારી મમ્મી લાગે પારસ. એ ભાઈ થોડું બાપરા ઓકે આજે વિડીયો. તો ફેમિલી, આપણે જઈએ છીએ મીઠો લીમડો લેવા માટે, કારણ કે આજે કટી કરવી છે. કારણ કે એક દિવસ કટી કરી હતી એટલે સાહેબ થોડું આમ ચાખી ગયા છે, તો એમને સારી લાગી હતી. તો ફેમિલી, આપણે જઈએ મીઠો લીમડો લેવા. અમારા આજુબાજુ ક્યાંય મીઠો લીમડો છે નહીં, નકર ખેતરમાં મીઠો લીમડો બહુ જ મસ્ત છે, સ્મેલ પણ સારી આવે. તો કઢી બનાવીએ તો મીઠા લીમડા વગર કઢી સારી થાય નહીં. તો ફેમિલી, અમે ચાલ્યા છીએ લીમડો લેવા માટે. ને આમાં કોઈ સાહેબ છે ને મોબાઈલ 24 કલાક. તો ચાલો લીમડો લઈ આવીએ ફટાફટ. જોઈએ કો તાજો લીમડો ને તાજા લીમડા ઉપરથી જ ઉતારવાનો. મેડમનો કોઈ પ્લાન અલગ જ હોય. પારસનો તો સ્મેલ આવે જ ને ડાયરેક્ટ ફ્રેશ. ને આ બાજુ જામફળી પણ છે. જોઈએ આપણે જામફળ આવ્યા હોય તો. હજુ આવ્યા નથી. હા, બારે માસી પણ નહીં, બધા ખાઈ ગયેલા. બારે માસીઓ કા લગા કંટા ના આવે મેં દીખા. ફેમિલી, હજુ નાના જામફળા ને મોટા તો કોઈ રાખતું જ નહીં. ખેતર વચ્ચો છે એટલે મારા જેવા હોય ખાનારા તો થઈ જાય. હું કરે છે દોઈતા. તો તારા જેવા જ હોય ને બકા. અમે જમખના હડકા કાંઈ વાંધો નહીં. તો ફેમિલી, એકચ્યુઅલી આપણે મીઠો લીમડો લઈ લીધો છે ને હવે જાશું. આપણે ક્યાં જાશું? કરે રીલ્સ બનાવવા. ઓકે, રીલ્સ બનાવવા જઈએ હવે ફટાફટ. જોઈ શકો મિત્રો, આપણે ખેતરમાં આવીએ ને ખેતરમાં એવું અમારું હોતું નહીં. અહીંયાથી ત્યાંથી કોઈ બધી ખેતરોમાં ફરતા જ હોય. જોઈએ કો ચાર પર સુમસાન હા બધું સાંજના ટાઈમે. ને અત્યારે આમ ફ્રેશ નેચરલ હવા, ઓક્સિજન સારું મળે અહીંયા. કેમ? ઠંડુ લાગે. ફેમિલી, જોયો કો તમે શું ખાવ ઓલા? હા, બતાજો.
એવું હો હા? કેડું હ કાચું હો કે પાકી જ્યું પાકી પણ એમ હજુ સૂલ થોડી એક બે દાડા રહે ને એટલે કમ્પ્લીટ થઈ જાય એવું. પાકી જાય એવું હે બધા એવા મારે ખાના હે મુझको ही खाना है પેટમાં દુખે. તો ફેમિલી આપણો બોનું હાથમાં આવી ગયું સાહેબને કશું બી ખાવાનું કહીએ એટલે એમ કહે કે તને પેટમાં દુખાશે જો જેવું ઉસકાવે મારી નજર લાગી ને તો એમને પેટમાં દુખવાનું તો બતાવજો કहाँ पर है केला मुझे देखना है દેખાતું નહીં જો કોઈને કેળા લઈ જાઓ લઈ જજો. ફેમિલી ચો દેખાતા જ નહીં કેરા ખાવા કેરા ચો દેખાતા નહીં આ જો ફેમિલી કેરા હવે પાકવાની તૈયારી જ છે પાકી ગયા અમુક અમુક પણ આ તો શું પેલા દવામાં પેલા કરવાના હોય ને એટલે આપણે આ હતા ખેતરમાં મસ્ત ગુલાબનું ઝાડ હ તમે જોઈ શકો ગુલાબ મોટા ને મોટા મસ્ત આયા ને પારસને તોડવાનું મન થઈ ગયું શું પણ આપણા નથી આપણા નથી ને પારસને ગમે તે વસ્તુ જોવે ને એટલે તોડવાનું લેવાની મન થઈ જાય ગમે તેના ખેતરમાં પેહી જાય ફેમિલી ક્યાં મસ્ત મસ્ત ગુલાબ હે લેવાની ઈચ્છા થઈ ગઈ તો સાહેબ આપણા ના હોય એટલે ના લેવાય સાચી વાત હે કેટલી મહેનતથી વાયેલા હોય તો ફેમિલી તો ફટાફટ હવે જઈએ ઘરે ને આપણે રીલ બનાવ્યા હતા તો ખેતરોમાં તો રીલ બનાવી રહ્યા ને ગમે તેને ગમે ત્યાં ખેતરમાં પહેરી જવાનું તો રીલ ફેમિલી બનાવવા જુઓ ગવાર વાવી છે ગવાર વાવ્યો છે ફેમિલી તો શાક કરવા લઈ જશું શાક કરવા લઈ જાઓ. કેમ કે બધું આપણું ભાઈબંધનું જ છે ફેમિલી આપણો નથી